તો સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નંબર 2ની યોજાઈ હતી ચૂંટણી। ત્યારે કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશ પાઠકે નોંધાવી હતી ઉમેદવારી। ત્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠકને 740 મત મળ્યા તો કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને 521 મત મળ્યા। તો ભાજપના ઉમેદવાર 219 મતથી વિજેતા જાહેર થયા છે। તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરાથી। ત્યારે વડોદરાના સાવલીમાં નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે, જેમાં ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નંબર 2ની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠકને 740 મત મળ્યા હતા તો કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને 521 મત મળ્યા હતા। ત્યારે ભાજપના ઉમેદવારને 219 મત વધુ મળતા વિજેતા જાહેર થયા છે। સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025 વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાયેલ, જેનું મતગણતરી આજ તારીખ 18/2/2025ના રોજ થયેલ, જેમાં કુલ મતદાન 1284 થયેલ, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને 740 વોટ મળેલ છે। કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને 521 વોટ મળેલ છે। તે પૈકી નોટા 23 વોટ મળેલ છે। આમ ભાજપના ઉમેદવાર 740 અને કોંગ્રેસના ઉમેદવાર 521 એ કરતાં 219 મતથી ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે।